અમદાવાદમાં ફરી એકવાર કપિરાજનો આતંક જોવા મળ્યો। પાલડી અને આસપાસના વિસ્તારમાં લોકો પરેશાન થયા છે। ગણતરીના કલાકોમાં 15થી વધુ લોકો પર કપિરાજે હુમલો કર્યો। કપિરાજની ટોળકીએ આતંક મચાવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। સોસાયટીમાં ઘૂસીને આતંક મચાવતા કપિરાજના સીસીટીવી સામે આવ્યા છે। કપિરાજના આતંકના ડરથી લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। કપિરાજને પકડવામાં વન વિભાગની ટીમ દેખાડા કરતી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં કપિરાજનો આતંક છે અને અનેક લોકોને કપિરાજ જે છે કરડ્યા છે અને લોકો હવે લાકડી લઈને કહી શકાય કે ફેરા કરી રહ્યા છે, જેથી કરીને કપિરાજ ફરી આ સોસાયટીમાં ન આવે ને લોકોને ન કરડે। લોકોમાં એક ભયનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। બેન, શું કહેશો, કેટલો ભય છે અને ઘરની બહાર નીકળતા કેટલો ડર લાગે તમને? અમારે સવારે દેરાસર જવું તો એટલી બધી બીક લાગે છે કે સવારમાં અમે લાકડી લઈ અને નીકળીએ છીએ કે ક્યાંય પાછળથી આવી અને એટેક કરે તો એટલે ડર બહુ જ લાગે છે। અમે બારી બારણા બી ઘરના નથી ખોલી શકતા, નાના છોકરાઓને લઈને બહાર બી નથી જઈ શકતા અમે લોકો, એટલી બધી બીક લાગે છે। આજુબાજુ 5 થી 6 સોસાયટીમાં ઘણા બધાને કરડ્યું છે વાંદરું, અને એક બેનને તો 25 ટાંકા આવ્યા છે અને હોસ્પિટલાઇઝ કરેલા છે। કેટલા સમયથી આ હુમલો કરી રહ્યો છે? લગભગ 5 દિવસ થઈ ગયા છે અને કરડ્યા પછી હવે કયો વાંદરો છે એ ઓળખાતો નથી। એ વન વિભાગ કે જ્યારે વાંદરો આવે ત્યારે અમને જાણ કરો, પણ એ તો અમને કેવી રીતે ખબર પડે કે આ વાંદરો આવ્યો છે તો એ જ હશે? એ તો હવે એ લોકો વન વિભાગવાળાએ જોવું પડે કે વાંદરો સવારે 6 થી તે લગભગ 8:30 9 વાગ્યા સુધી એટેક કરતો હોય છે, તો એ દરમિયાન એમને અહીંયા રહેવું જોઈએ અને એ લોકો કંઈક એક્શન લે તો ખબર પડે। અમે તો વાંદરાને કેવી રીતે ઓળખી શકીએ કે આ જ વાંદરો હશે? બેન, કેટલો ડર લાગે છે અને તમારું ઘર કેટલું સુરક્ષિત માનો છો તમે હાલના સમયમાં? બહુ ડર લાગે છે। મારે 2 ચાઇલ્ડ નાના છે, હું એમને મોર્નિંગમાં સ્કૂલે મોકલવા હોય તો દંડો લઈને બહાર નીકળવો પડે છે, બહાર રમવા નથી મોકલાતા, ઘર દરવાજા બધું બંધ રાખવું પડે છે અમારે। કેટલા વાગ્યાની આસપાસ હુમલો કરતો હોય? સવારના મોર્નિંગમાં વધારે 7 થી 9 ની વચ્ચે। શું માંગ છે તમારી? કોર્પોરેશને શું કરવું જોઈએ, વન વિભાગે શું કરવું જોઈએ? માટે કંઈક તો એક્શન લેવી જોઈએ, જે જલ્દી નથી લેવાઈ એમ લેવી જોઈએ। આવે છે ખરા, પણ એ લોકો એકદમ જે રહેવું જોઈએ એને પકડાવવો જોઈએ એવી રીતે કોઈ મહેનત નથી। આવે છે ખરા લઈને એ લોકો ટીમ બધી, પણ પછી જતા રહે છે। વાંદરો એમ કે તમે લોકો વોચ કરો, હવે અમે કંઈ એની પાછળ કૂદીને થોડા જવાના હતા બીજી સોસાયટીમાં જોવા, એટલે કે તમે વોચ કરો ક્યાંથી ક્યાં જાય છે। હવે એ તો કૂદીને બીજે જતો રહે, એમાં અમે શું કરી શકીએ? કેવી રીતે જોઈએ? અને એ એટેક કરતું એટલે એની પાછળ તો થોડું જવાય, એટલે અને એમ પણ બધા આવતા બંધ થઈ ગયા છે। કામવાળા છે, ઝાડુવાળા છે, રસ્તામાં કચરાવાળા બધા બંધ થઈ ગયા છે અહીંયા। કેટલા સમયથી, તમે કીધું 5-6 દિવસથી, પણ કેટલા સમયથી વાંદરા અવિરત આવતો? અહીંયા તો બહુ જ ત્રાસ છે, એટલા આવે છે એક્ટિવા બાઇક બધાનું જમ્પ મારીને પાડી દે છે। પણ એક જણ એક્ટિવા પર જતા હતા, એની વચ્ચેથી જઈને એક્ટિવાવાળાને પણ પાડી દે છે રોડ વચ્ચે। વિકાસગુની સામે 2-3 વખત બનાવ બની ગયા છે અને ઝૂડમાં આવે છે વાંદરા બહુ જ। તમને કેટલો ડર લાગે ઘરની બહાર નીકળતા? ડર ઘણો જ લાગે છે। દાદરા ઉતરતા વિચારે કે નીચે વાંદરા બેઠા નથી ને, અને બારી બારણા અમારે બંધ જ રાખવા પડે છે। તો આ પાલડીના રહીશો જેઓ છેલ્લા ઘણા સમયથી ભયના ઉથાર હેઠળ જીવી રહ્યા છે, કારણ કે કપિરાજનો આતંક જે છે તે જોવા મળી રહ્યો છે અને અનેક લોકોને આ કરડ્યા છે અને 25થી પણ વધુ ટાંકાઓ જે છે તે આવ્યા છે। એટલે તેમની માંગ છે કે વન વિભાગ દ્વારા તેને તરત ઝડપી લેવામાં આવે, જેથી કરીને અન્ય લોકોને નુકસાન ન પહોંચાડે। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।